વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 12 વિષય એકાઉન્ટ. આજે આપણે જોશું ચેપ્ટર 1 પ્રશ્ન નંબર 3 નો દાખલા નંબર 8. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા રકમ વાંચીએ. લતા, ગીતા અને પ્રવીણા એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે. નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ પર વ્યાજ અનુક્રમે 2700 રૂપિયા, 1200 રૂપિયા અને 1500 રૂપિયા ગણવાનું રહી ગયું છે. ભૂલ સુધારણા નોંધ લખો. આ દાખલો માર્ચ 2018માં બોર્ડ એક્ઝામમાં પૂછાયેલ છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે દાખલો શરૂ કરીએ. રકમમાં આપણે ઉપાડ પર વ્યાજ આપેલું છે. ઉપાડ પર વ્યાજ દેવાનું રહી ગયું છે, તો સૌથી પહેલા આપણે તે દઈ દઈએ. તો આપણે અહીંયા લખીએ ઉપાડ પર વ્યાજ. તો લતાનું ઉપાડ પર વ્યાજ કેટલું છે? લતાનું ઉપાડ પર વ્યાજ છે 2700. તો આપણે અહીં લખીએ 2700. પછી ગીતાનું કેટલું છે? ગીતાનું છે 1200. અને પ્રવીણાનું કેટલું છે? પ્રવીણાનું છે 1500. આપણે અહીં લખી નાખીએ 1500. આપણે અહીંયા કુલ કેટલી રકમ મળશે? આપણે કુલ રકમ મળશે 5400. આપણે એ લખી નાખીએ 5400. હવે જ્યારે ઉપાડ પર વ્યાજ હોય ત્યારે વ્યાજ એ પેઢીને મળે છે, તેથી નફામાં શું થાય? નફામાં વધારો થાય. અને મૂડી પર વ્યાજ હોય ત્યારે શું થાય? મૂડી પર વ્યાજ હોય તો પેઢીએ આ વ્યાજ ચૂકવવાનું હોય છે, તો નફામાં શું થાય? નફામાં ઘટાડો થાય છે. આ યાદ જ રાખી લેજો બે વસ્તુ. ઉપાડ પર વ્યાજ હોય તો નફામાં વધારો થાય અને મૂડી પર વ્યાજ હોય તો નફામાં ઘટાડો થાય. આ દાખલામાં આપણે શું આપેલ છે? આ દાખલામાં આપણે ઉપાડ પર વ્યાજ આપેલ છે. ઉપાડ પર વ્યાજ છે તો શું થશે? પેઢીમાં નફામાં વધારો થશે. તો આપણે એ લખી નાખીએ. આપણે અહીંયા લખીએ ઉપાડ પર વ્યાજ જેટલો નફામાં શું થશે? વધારો. આપણે ઉપાડ પર વ્યાજ જેટલો નફામાં વધારો થયો છે એની રકમ કેવી રીતે મળશે? લતા, ગીતા અને પ્રવીણા એના ઉપાડ પર વ્યાજની રકમ આપણે મળેલી છે, તેની આપણે કુલ રકમ પણ મળેલી છે. એ કુલ રકમને આપણે નફા નુકસાનના પ્રમાણમાં વેચશું તો આપણે નફામાં વધારો મળશે. આપણે આ રકમમાં નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે? ના, નથી આપેલું. તો શું કરવાનું? તો સરખા પ્રમાણમાં વેચી નાખવાનું. તો આપણે અહીંયા લખીએ 5400 છેદમાં 3. તો આપણે કેટલા મળશે? આપણે મળશે 1800 રૂપિયા. હવે આ 1800 શું છે? આ 1800 છે નફામાં વધારો. આપણે એ લખી નાખીએ લતામાં 1800, ગીતામાં 1800 અને પ્રવીણામાં 1800. કુલમાં થશે 5400. હવે તમને થશે કે આમાં નિશાની કઈ આવશે? તો આમાં નફામાં વધારો થયો છે, તો શું આવશે? નફામાં વધારો થાય તો પ્લસ જ થાય. તો આપણે અહીંયા લખી નાખીએ પ્લસ. કુલમાં પણ પ્લસ કરી દેવાનું પ્લસ. અને ઉપાડ પર વ્યાજ છે એ માઇનસ થશે. માઇનસ. તો હવે જે તફાવત છે એ આપણે લખી નાખીએ. અહીંયા હું લખી નાખું તફાવત. તો આમાં કેટલો તફાવત છે? -2700 પ્લસ 1800. તો કેટલો જવાબ આવશે? તો જવાબ આવશે -900. હવે -1200 પ્લસ 1800. તો જવાબ શું આવશે? તો જવાબ આવશે +600. હવે પ્રવીણામાં -1500 પ્લસ 1800. તો જવાબ શું આવશે? તો જવાબ આવશે +300. હવે આપણે કરવાનું શું છે? આપણે કરવાનું છે ભૂલ સુધારણાની આમ નોંધ. તો આપણે તે કરીએ.
આમ નોંધમાં ઉધાર કઈ રકમ આવશે અને જમા કઈ રકમ આવશે. આમ નોંધ કરતા પહેલા જોવાનું કે માઇનસ કઈ રકમ છે અને પ્લસ કઈ રકમ છે. જે માઇનસ રકમ હોય છે એ ઉધાર આવશે અને જે પ્લસ રકમ હોય છે એ જમા આવશે. તો આપણે જે તફાવત મળ્યો છે એમાં માઇનસ કઈ રકમ છે અને પ્લસ કઈ રકમ છે. -900 છે અને +600 અને +300 છે. તો -900 છે એ ઉધાર આવશે અને +600 +300 એ આવશે જમા. તો આપણે એની આમ નોંધ કરીએ. તારીખમાં લખવાનું 1 તારીખ. વિગતમાં ઉધાર કોની રકમ આવશે? ઉધાર રકમ આવશે લતાની. તો લખવાનું લતા ના મૂડી, અથવા તમે ચાલુ ખાતું પણ લખી શકો. ચાલુ ખાતે ઉધાર કેટલી રકમ છે? 900. તો લખી નાખીએ 900. તે ગીતાના મૂડી પ્લેસ ચાલુ ખાતે કેટલી રકમ? તો કે રકમ છે 600. લખી નાખીએ 600. હજી એક જમા આવશે. કોની રકમ આવશે? પ્રવીણાની રકમ. તો તે લખીએ તે પ્રવીણા ના મૂડી પ્લેસ ચાલુ ખાતે કેટલી રકમ? તો કે 300. આમાં બાબતજીમાં લખવાનું કે ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયેલ તેની ભૂલ સુધારણા નોંધ. આ આપણી આમ નોંધ થઈ ગઈ અને આના સાથે આપણો દાખલો અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.